હલો, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર અનિલ પટેલ ફ્રોમ યોગી ક્લાસીસ નિઝામપુરા એન્ડ સરસ્વતી સ્કૂલ ઓફ કોમર્સ નિઝામપુરા એન્ડ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુલ કર્મ. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સી એટલે કે નામાના મૂળ તત્વો નામનું ભાગ 2 પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો, શેર મૂડીના વ્યવહારો, શેર મૂડીના હિસાબો, જે પોતે આજનો લેક્ચર છે લેક્ચર નંબર 1. શેર મૂડી શું છે એ બધું તમે BA માં, BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થામાં 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં બેઝિક બધું શીખી ગયેલા હશો. શેરના પ્રકાર કયા કયા છે, શેર મૂડીને માલિકીની મૂડી કહેવાય, આ બધી વસ્તુ જનરલ તમને આઈડિયા હશે. છતાં પણ ટેક્સ્ટ બુકમાં જુઓ, ફાસ્ટ ફોરવર્ડમાં 5-7 મિનિટમાં બધો આગળનો પોર્શન તમને એક્સપ્લેન કરું છું, સાંભળજો જરા. શેર મૂડીના હિસાબો તમને બધાને ખબર છે. અત્યારે કંપની એક્ટ 2013 ચાલે છે, તો કંપની એક્ટ 2013 પ્રમાણેના બધા આપણે નિયમ એપ્લાય થશે. કંપનીના પ્રકારો, સ્થાપનાની કાયદા, દેખો કંપનીના પ્રકારો. પહેલા સ્થાપનાના આધારે કંપનીના 2 પ્રકાર છે. કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન એટલે કે ભારતમાં જે કંપની ધારો છે એ પ્રમાણે સ્થાપાયેલ કંપની, અને બીજી છે નોંધાયેલ કંપની, ધેટ ઇઝ રજિસ્ટર્ડ કંપની. ત્યાર પછી હજુ આગળ નેક્સ્ટ વન, ત્યાર પછી આપ્યું છે ખાનગી કંપની. એટલે શું? ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા 200 થી વધારે ના હોય. એનો મતલબ સભ્ય એટલે શેર હોલ્ડર, શેર હોલ્ડરની સંખ્યા 200 થી વધારે ના હોવી જોઈએ. જાહેર કંપની, જાહેર કંપની કોને કહેવાય? જે પબ્લિકને શેર ખરીદવા આમંત્રણ આપે એને પબ્લિક કંપની કહેવાય. પબ્લિક કંપનીમાં, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 શેર હોલ્ડર એટલે કે સભ્યો હોવા જોઈએ, અને વધારે અમર્યાદિત ગમે તેટલા ચાલે. ત્યાર પછી સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર છે. શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની. આટલી 3 પ્રકાર છે. આ રહ્યું કંપનીના પ્રકારો. સ્થાપનાના આધારે, નોંધણીના આધારે, નોંધણીના આધારેમાં ફરી સભ્યોની જવાબદારીના આધારે, એમાં 3 ભાગ તમે જોઈ લીધા. ત્યાર પછી જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. ત્યાર પછી શેર મૂડીનો અર્થ. શેર મૂડી કોને કહેવાય? શેર મૂડી એ માલિકીની મૂડી કહેવાય, યાદ રાખજો. શેર મૂડીનો અર્થ અને પ્રકારો. પ્રકારમાં શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી હોય, ઇક્વિટી શેર મૂડી હોય. મેઇન 2 પ્રકાર. ઇક્વિટી શેર મૂડીમાં ફરી પાછા કોઈ પ્રકાર નથી, પણ પ્રેફરન્સ શેર મૂડીમાં ફરી પાછા આગળ ભાગ પડે છે. ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, redeemable and irredeemable preference share, participating and non participating preference share, convertible અને non convertible preference share. આવા preference share ના અલગ અલગ પ્રકાર છે. આ બધી વસ્તુ તમે આગળ જાણી ગયા છો, ભણી ચૂક્યા છો. પછી તફાવત આપ્યો છે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. એક વખત ઘરે જરા વાંચી જવું. પછી શેર મૂડીનું વર્ગીકરણ. કંપની જે શેર બહાર પાડે, સત્તાવાર મૂડી, ઓથોરાઇઝ્ડ કેપિટલ, નોમિનલ કેપિટલ, રજિસ્ટર્ડ કેપિટલ. સત્તાવાર, મેક્સિમમ કેટલા શેર બહાર પાડી શકે એને સત્તાવાર મૂડી કહેવાય. એમાંથી બહાર પાડેલ મૂડી, કંપનીએ કેટલા શેર ઇસ્યુડ કર્યા, બહાર કેટલા શેર પાડ્યા એને કહેવાય બહાર પાડેલ મૂડી. કંપનીએ શેર બહાર પાડ્યા, શેર હોલ્ડરે ભરણું કેટલા માટે આપ્યું એને કહેવાય ભરાયેલી મૂડી. પછી શેર હોલ્ડર પાસેથી કેટલા રૂપિયા મંગાવ્યા, એવું જરૂરી નથી એક સાથે બધા પૈસા મંગાવી લેવા. હપ્તે હપ્તે પૈસા મંગાવી શકાય તો એને કહેવાય મંગાવેલી મૂડી. અને જે પૈસા હજુ મંગાવ્યા નથી એને કહેવાય નહીં મંગાવેલ મૂડી. અને વસૂલ મળેલ મૂડી, યાદ રાખો, નહીં મંગાવેલ મૂડી પછી વસૂલ આવેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી. પૈડા તમે મંગાવ્યા પણ શેર હોલ્ડર હજુ પૈસા તમને આપ્યા નથી, મળવાના બાકી હપ્તા છે, એ બાદ કરી દો એટલે તમને ભરપાઈ થયેલી મૂડી મળે. અનામત મૂડી, અનામત મૂડી એટલે હજુ શેર બહાર પાડ્યા નથી અને ભવિષ્યમાં જરૂર ના પડતી હોય તો એને અનામત મૂડી કહેવાય. મૂડી અનામત, મૂડી અનામત એ તો મૂડી નફો કહેવાય. 11th માં તમે ભણી ચૂક્યા હશો.
ત્યાર પછી ઇક્વિટી શેર બહાર પાડવા અંગે તબક્કા છે, કયા કઈ સિસ્ટમથી ઇક્વિટી શેર બહાર પાડી શકાય એના માટે ઇન્ફોર્મેશન છે. ત્યાર પછી શેરના પૈસા ક્યારે ક્યારે મંગાવી શકાય, શેર અરજી, શેર મંજૂરી, હપ્તા અને અન્ય મહત્વના મુદ્દા છે. પછી ખાનગી કંપનીએ બહાર પાડવાના કેવી રીતે શેર બહાર પાડી શકાય. પછી શેર બહાર પાડવાની 3 મેથડ, મૂળ કિંમતે અને આમ તો 2 મેથડ હવે થઈ ગઈ. મૂળ કિંમતે એટ પાર, 10 રૂપિયાનો શેર હોય, કંપની તમને 10 રૂપિયામાં એટલે મૂળ કિંમતેથી શેર બહાર પાડ્યો કહેવાય. પ્રીમિયમથી 10 નો શેર 12 રૂપિયામાં આપે, 15 રૂપિયામાં આપે, આને કહેવાય શેર ઇસ્યુડ એટ એ પ્રીમિયમ, એટલે કે પ્રીમિયમથી બહાર પાડેલ શેર કહેવાય. ત્રીજી મેથડ હતી વટાવથી બહાર પાડેલ શેર. હવે કંપની એક્ટ 2013 પ્રમાણે કોઈ બી કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી, એટલે એ ભૂલી જવાનું હવે. અને હવે ત્યાર પછી તમને જ્યારે શેર મૂડી બહાર પાડો ત્યારે માની લો અહીંયા ધ્યાન રાખજો 10 રૂપિયાનો શેર હોય, 10 રૂપિયા અરજી વખતે જ મંગાવી લે, આ પહેલી મેથડ. પણ એક્ઝામમાં આના ચાન્સ ઓછા હોય. 10 રૂપિયાનો શેર હોય અરજી વખતે, પછી શેર મંજૂર કરે ત્યારે મંજૂરી વખતે, અને હપ્તા કદાચ 1 હપ્તો હોય 2 હપ્તા હોય, જ્યારે જ્યારે હપ્તો મંગાવે ત્યારે આ 10 રૂપિયાને બાયફર્કેટ કરીને કંપની મંગાવી શકે. સપોઝ અરજી વખતે 3, મંજૂરી વખતે 4 અને હપ્તા વખતે 3, આવી રીતે મંગાવી શકે. ટોટલ 10 રૂપિયા થવા જોઈએ. તો જ્યારે જ્યારે પૈસા મંગાવે ત્યારે 2 આંદોલન થાય. અરજી વખતે 2, મંજૂરી વખતે 2, હપ્તા વખતે 3. ઘણી કંપની આવું કરશે, અરજી, મંજૂરી, પછી પ્રથમ હપ્તા અને આખરી હપ્તા. સપોઝ અરજી વખતે 3 રૂપિયા છે, મંજૂરી વખતે 2 રૂપિયા છે, પ્રથમ હપ્તા વખતે 4 રૂપિયા, આખરી હપ્તા વખતે 1 રૂપિયા. આવી રીતે બી પૈસા મંગાવી શકે. તો આમ નોંધ કેટલી થાય? 2, 4, 6 ને 2 8. અહીંયા આમ નોંધ કેટલી થશે? 6. જ્યારે જ્યારે પૈસા મંગાવો ત્યારે આમ નોંધ થાય. 90% કેસમાં એક્ઝામમાં આ ટાઈપના જ 90 ને 100% આ ટાઈપના જ એક્ઝામ્પલ પૂછાય. અરજી, મંજૂરી, હપ્તા, કાં તો ઘણી વખત 2 હપ્તા હોય એવું. અને ત્યાર પછી શેરના પૈસા જો બાકી હોય, હપ્તાના પૈસા શેર હોલ્ડર ના ચૂકવે તો એના શેર જપ્ત કરવાની ઓથોરિટી બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે હોય છે, એટલે કે કંપની પાસે હોય છે. કંપનીને યોગ્ય લાગે તો આ શેર કંપની જપ્ત કરી શકે છે. એટલે આ થઈ ગયું તમારું શેર બહાર પાડવામાં કેવી રીતે પૈસા મંગાવવાના. પણ દરેક વખતે એની આમનોંધ શું થાય તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આમનોંધ ધ્યાન રાખજો. આમનોંધ કેવી હોય યાદ રાખો. જ્યારે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે ત્યારે દરેક પ્રકારની શેર મૂડી માટે વિવિધ નોંધ લખાશે. ઇક્વિટી શેર મૂડી માટે પણ વિવિધ નોંધ લખાય, પ્રેફરન્સ શેર મૂડી માટે પણ વિવિધ નોંધ લખાશે. તે વખતે દરેક શેર શબ્દની આગળ દાખલામાં આપેલ મુજબ ઇક્વિટી કે પ્રેફરન્સ શબ્દ લખો. ઇક્વિટી શેર બહાર પાડો તો દરેક જગ્યાએ ઇક્વિટી શેર લખાય. પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો દરેક જગ્યાએ પ્રેફરન્સ શેર. દાખલા તરીકે ઇક્વિટી શેર અરજી એની જગ્યાએ પ્રેફરન્સ શેર અરજી. ઇક્વિટી શેર મૂડી લખ્યું છે એની જગ્યાએ પ્રેફરન્સ શેર મૂડી, જો પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો. પણ 90% કેસમાં એક્ઝામમાં ઇક્વિટી શેર વાળા જ એક્ઝામ્પલ આવશે, એટલે ખાસ ધ્યાન રાખો. હવે આમનો જો હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જ્યારે એક્સપ્લેન કરું દિમાગ ખુલ્લું રાખવાનું છે, બેસીને સાંભળવાનું બરાબર. શેર અરજી વખતે મેં હમણાં કીધું દરેક વખતે 2 આમનોંધ થાય. અરજીની 2, મંજૂરીની 2, હપ્તાની 2. તો અરજી વખતે પહેલી આમનોંધ શેર અરજીના નાણાં મળે ત્યારે. શેર અરજીના નાણાં કંપનીને મળે, કંપની પાસે ચેક આવે, કંપનીના બેંકમાં પૈસા આવે, એટલે બેંક ખાતે ઉધાર તે શાના પૈસા મળ્યા? ઇક્વિટી શેર અરજીના. તો તે ઇક્વિટી શેર અરજી ખાતે રકમ કઈ લખાય? અરજીની મળેલ રકમ. જેટલી પણ પૈસા મળે એ અહીંયા લખાય રકમ. જેટલા અરજી જમા થયા હોય બીજી આમ નોંધમાં અરજી ખાતે ઉધાર, તો બીજી અરજીના નાણાં મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે ઇક્વિટી શેર અરજી ખાતે જેટલું જમા થયું પૂરેપૂરું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, અરજીની મળેલ રકમ તે ઇક્વિટી શેર મૂડી ખાતે મૂડીની રકમ અને તે બેંક ખાતે વધારાની પરત કરેલ રકમ. માની લો કંપનીએ શેર બહાર પાડ્યા હોય 10,000,
કંપનીને 12,000 શેર માટે અરજી મળે તો કંપની મૂડી ખાતે 10,000 શેરના જ લઈ જશે. એનો મતલબ 2,000 શેર જે વધારાના પૈસા મળ્યા એ પાછા આપી દેવાના. તો એ લખવું પડે બેંક ખાતે વધારાની રકમ શું કરવી પડે? પરત. હવે મંજૂરી વખતે બે આમ નોંધ થાય એ જુઓ. શેર મંજૂરી વખતે શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે પેલા પૈસા મંગાવાય પછી પૈસા મળે. મંગાવો ત્યારે શું નોંધ થાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર મંજૂરીની મંગાવેલ રકમ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે મૂડીની રકમ, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પ્રીમિયમ જો હોય તો. જો શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમની રકમ જમા કરી દેવાય. કઈ જગ્યાએ? મંજૂરી વખતે સામાન્ય રીતે થાય. મંજૂરીના પૈસા મંગાવો તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને પ્રીમિયમ વાળો શેર હોય તો તે જામીનગીરી પ્રીમિયમ. આ દરેકમાં નહીં આવે તો આ લાઈન નીકળી પણ જાય. હવે મંજૂરીના પૈસા અહીંયા મંગાવે, હવે મંજૂરીના પૈસા મળી ગયા, એનો મતલબ ચેક તમારી પાસે ફરી આવી ગયો તો બેંક ખાતે ઉધાર શું લખાય? મંજૂરીની મળેલ રકમ, અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. શાના પૈસા મળ્યા? મંજૂરીના. તો મંજૂરી ખાતે પાછું જમા કરી દેવાનું. નેક્સ્ટ વન, દરેક હપ્તા વખતે. એનો મતલબ એક જ હપ્તો હોય તો બે આમ નોંધ, પણ પહેલો ને બીજો 2 હપ્તા હોય તો 2 આમ નોંધ થાય, બીજી વાર 2 આમ. અહીં મેં 2 સેકન્ડ લખ્યું છે. 2 હપ્તા હોય તો પ્રથમ હપ્તો, અને બીજી વખત આવી જ નોંધ કરો આખરી હપ્તો. દરેક હપ્તા વખતે જ્યારે જ્યારે હપ્તો આવે ત્યારે 2 આમ નોંધ થાય. યાદ રાખજો, દરેક હપ્તા વખતે. એમાં પહેલું, શેર હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે. પહેલા તમે હપ્તાના પૈસા મંગાવશો. ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. રકમ કઈ લખાય? હપ્તાની મંગાવેલ રકમ. એક જ હપ્તો હોય તો લખવાનું નહીં પ્રથમ હપ્તો, એક જ હોય તો ખાલી ઇક્વિટી શેર હપ્તા ખાતે. પણ 2 હપ્તા હોય તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, પછી આ બીજી આમ નોંધ થાય, પછી પાછી ઇક્વિટી શેર આખરી હપ્તાની બીજી આવી જ નોંધ કરવાની હોય. નેક્સ્ટ વન, હવે હપ્તાની રકમ મળે ત્યારે કંપનીએ શેર હપ્તાની રકમ મંગાવી, હવે પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર. કઈ રકમ લખાય? હપ્તાની મળેલ રકમ. જો પૈસા બાકી હોય થોડા ઘણા શેર પર તો બાકી હપ્તા ખાતે ઉધાર. અહીંયા શું લખાય? હપ્તાની બાકી રકમ. જેટલા જો હોય તો, ના હોય તો આ લખવાનું નહીં. અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. અહીંયા જે હપ્તાની મંગાવેલ રકમ ઉધાર થઈ હોય એ પાછી જમા કરી દેવાની. પણ 2 હપ્તા હોય તો અહીંયા લખાય પ્રથમ હપ્તો, પ્રથમ હપ્તો. ફરી પાછી આવી 2 નોંધ, આખરી હપ્તો, આખરી હપ્તો. ઓકે, આ પ્રમાણે નોંધ થતી હોય છે. જો શેર પર હપ્તાના પૈસા બાકી હોય તો શેર જપ્તીની આવે બધી જ વસ્તુ. શેર જપ્તીની આમ નોંધ કેવી છે, શેર જપ્તીની ડિટેલ ડિસ્કશન એ ફરી પછી આપણે કરીશું. પણ એ પહેલા તમને આટલી ઇન્ફોર્મેશન પ્રમાણે કમ્પ્લીટલી એક્ઝામ્પલ આવડવા જોઈએ. યાદ રાખો, જ્યારે પણ શેર મૂડીનો એક્ઝામ્પલ પૂછાય પહેલા ગણતરી કરવાની અને પછી એની આમ નોંધ લખવાની. ગણતરી કમ્પલસરી નથી, વોલેન્ટરી છે. પણ જો ગણતરી વ્યવસ્થિત કરી હોય તો એક્ઝામ્પલ તમારો 101% સાચો હોય. ગણતરી નહીં કરો તો કોઈ જગ્યાએ ભૂલ થઈ શકે. એટલે પહેલા હંમેશા કોઈ પણ એક્ઝામ્પલ હોય એની ગણતરી કરવાની. યાદ રાખજો, ભૂલાય નહીં. હવે આપણે ટેક્સ્ટબુકમાં આવી ટેક્સ્ટબુક ભાગ 2 માં આપણે એક્ઝામ્પલની શરૂઆત કરવાની છે. સ્વાધ્યાયના એક્ઝામ્પલ, એમાં શરૂઆતનો જે એક્ઝામ્પલ હોય ને ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું. તો સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ છે. પહેલા તો આ એમસીક્યુ છે, થિયરી ક્વેશ્ચન છે. પેજ નંબર 58 પર એક્ઝામ્પલ નંબર 5 થી શરૂઆત થાય. પહેલા હું એક્સપ્લેન કરું છું, પછી બધો જ એક્ઝામ્પલ અહીંયા લખું, પછી જ તમારે વિચારવું. નડિયાદની વૈદ લિમિટેડ કંપની 10/1 એવા 7,50,000 ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવવાની શરતે બહાર પાડ્યા. યાદ રાખજો, કેટલા શેર બહાર પાડ્યા છે? 7,50,000 શેર. એક શેર કેટલા રૂપિયાનું? 10 રૂપિયા વાળું. હવે દેખો, અરજી સાથે શેર દીઠ 3. કેટલા રૂપિયા ભરવાના છે? અરજીમાં 3 રૂપિયા. પછી મંજૂરી વખતે 4, અને પ્રથમ અને છેલ્લા હપ્તા એટલે એક જ હપ્તો છે, હપ્તા વખતે 3. એટલે ટોટલ 2 + 2 + 2 6 આમ નોંધ થાય. કંપનીને 7,50,000 શેર માટે અરજીઓ મળી. હવે સાંભળજો બરાબર.
बार કેટલા શેર બાર કેટલા શેર પાડ્યા છે ઉપર પહેલી લાઈનમાં જુઓ 750. અરજી કેટલા માટે મળી? એક્ઝેક્ટ 750. તો પરત નહીં કરવાની. વધારાના શેર માટે અરજી મળી હોય તો પરત કરાય, આમાં પરત નહીં હોય. જે બધી જ મંજૂર કરવામાં આવી, મંજૂરી વખતની અને હપ્તા વખતે લેણી થતી રકમો યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી, જે સમયસર પૂરેપૂરી મળી હતી. કંપનીના ચોપડે ઉપયુક્ત વ્યવહારની આમ નોંધ પસાર કરો. ચાલો ધ્યાન રાખજો બરાબર. હવે હું આમ નોંધ કરવા જઈ રહ્યો છું, પણ એ પહેલા આ પોર્શન મારે અહીંથી ઉડાવવું પડે. તો આ બધો પોર્શન જે થિયરી પોર્શન મેં તમને અત્યારે જે એક્સપ્લેન કર્યો એ બધો અહીંથી ઉડાવી દઉં. હું અહીંયા કરીશ ગણતરી અને અહીંયા લખીશ આમ નોંધ. શાંતિથી બેસીને જોવાનું છે. એવું હોય તો પહેલો લેક્ચર આગળનું જ્યાં આમ નોંધની પ્રોફોર્મા વાળું 2 વખત જોઈ લેવા. જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેવા. ચાલો અહીંયા લખી દઉં છું ટેક્સ્ટ બુક પેજ નંબર 58. જો ધ્યાન રાખજો બરાબર. એક્ઝામ્પલ નંબર છે 5. પેજ નંબર 58 પર જોવાનું. એક્ઝામ્પલ નંબર 5. પહેલા હું ગણતરી લખું છું, ધ્યાન આવ્યું. બહાર પાડેલ શેર, બહાર પાડેલ શેર 7,50,000 ઇક્વિટી શેર ₹10 લેખે 10 લેખે બહાર પાડીએ. હવે રકમ કઈ રીતે મંગાવી છે? અહીંયા ધ્યાન. અરજી પછી મંજૂરી અને હપ્તા. અરજી વખતે કેટલા રૂપિયા છે? 3. એ રહ્યા લખેલા મને દેખાય. અરજી વખતે 3 રૂપિયા, મંજૂરીમાં 4 રૂપિયા અને હપ્તામાં 3 રૂપિયા. યસ, પહેલો છેલ્લો ટોટલ 10 રૂપિયા થવા જોઈએ. આ થઈ ગયા 10. કેટલા શેર માટે અરજી મળી? એક્ઝેક્ટ 7,50,000. એનો મતલબ 7 તેરી 21 5 તેરી 15 22,50,000. આને કહેવાય રોકડ મળી. તમે શેર બહાર પાડો એટલે આ રોકડ મળી. પહેલી લાઈન ફરી વખત લખું છું, ધ્યાન રાખજો. રોકડ મળી. હવે આમાંથી પરત કરવાના કે નહીં કરવાના? જો ધ્યાન રાખજો. બહાર પાડ્યા 7,50,000 શેર. એક્ઝેક્ટ 750 માટે અરજી મળી તો પરત ના હોય, 0 હોય. પણ અહીંયા 750 બહાર પાડ્યા. જો 8 લાખ શેર માટે અરજી મળી હોત તો 50,000 શેર પર 3 રૂપિયા લેખે પાછા પરત કરવા પડે. આમાં પરત નથી. તો બાકી બચે તે ઇક્વિટી શેર મૂડી. બધી જ ઇક્વિટી શેર મૂડી 22,50,000. હવે મંજૂરીમાં પર શેર 4 ઇન્ટુ આ બેમાં જે ઓછા હોય ને એ શેર બધી જગ્યાએ આવે. અહીંયા 750, અહીંયા બી 750. ઓછા કયા? 750. ઇક્વલ છે એટલે 750 લઈ લેવાના સીધા. બોલો જી, આ થશે 30 લાખ. આને કહેવાય મૂડી. અહીંયા મેં મૂડી શા માટે લખ્યું? મંજૂરી ઉધાર કરીશ, મૂડી જમા કરીશ. બાદ બાકી હપ્તા. કઈ પૈસા બાકી હોય તો શેર હોલ્ડરે નથી આપ્યા, કોઈ રકમ બાકી નથી, બધી રકમ સમયસર મળી ગઈ એવું લખેલું છે છેલ્લે, તો 30 લાખ આને કહેવાય રોકડ મળી. હપ્તામાં 3 રૂપિયા પર શેર 7,50,000 શેર પર કેટલા થશે? 22,50,000. આને પણ કહેવાય મૂડી. હપ્તા ઉધાર હશે, મૂડી જમા હશે. ફરી પાછું બાદ બાકી હપ્તા. કોઈ જગ્યાએ પૈસા બાકી નથી, 0. તો અગેન આ રહી 22,50,000 રોકડ મળી. હવે જે હું આમ નોંધ કરું છું એ દેખજો.
શ્રી અહીંયા જે કંપનીનું નામ હોય તે ખાલી જગ્યા કંપનીના ચોપડામાં આમનો. હવે ધ્યાન રાખજો, આમનોંધ કેવી હોય છે તે. આજ મેઇન છે બધા માટે. આ છે તમારી જમા બાજુ, આ છે ઉધાર, ખાપા, ખાતા વહી પાના નંબર, અને છેલ્લું કોલમ છે એ રકમ એટલે તારીખ. તારીખ ના હોય તો નંબર લખવાના છે આપણે. તારીખ નથી આપી એટલે આપણે નંબર લખીશું. અહીંયા ધ્યાન, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. હવે પહેલી આમનોંધ જેવું લખું છું, લાઈનસર જવાનું છે, ધ્યાન રાખજો બરાબર. પહેલી આમનોંધ, આ રોકડ મળી એટલે પહેલી આમનોંધ અહીંથી સ્ટાર્ટ થશે, અહીંયાથી સ્ટાર્ટ. બેંક ખાતે જ્યારે જ્યારે રોકડ મળી એવું દેખાય ને તો બેંક ખાતે ઉધાર લખો. અહીંયા હું લખીશ બેંક ખાતે ઉધાર, અહીંયા પણ લખીશ બેંક ખાતે ઉધાર, અહીંયા પણ. અને જ્યારે બેંક ખાતે ઉધાર થાય એટલે સામે આ જમા કરવાની. અહીંયા ધ્યાન, તો પહેલી આમનોંધ રોકડ મળી તો ધ્યાન અહીંયા બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડ મળી છે બોલો જી? 22,50,000. અને જ્યારે બેંક ખાતે ઉધાર થાય એટલે સામે જોવાનું, તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર અરજી ખાતે 22,50,000. બાબત જે હું બોલું તમારે સાંભળવાનું. અરજીના નાણાં મળ્યા તેના. બીજી નોંધ, જેટલું અરજી જમા થયું બીજી નોંધમાં ઇમિડિયેટલી ઉધાર. આમનોંધ 6 આમનોંધ તો ઈઝીલી તમને બધાને આવડશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 22,50,000. હવે જમા કયા ખાતા કરવાના? જો અહીંયા કઈ રકમ હોય તો તે બેંક ખાતે જમા, પરતમાં હોય નથી તો આ રહ્યું, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000. આ થઈ ગઈ તમારી બીજી આમનોંધ. હવે ત્રીજી નોંધ દેજો. આ ઉધાર હોય, આ જમા હોય. અહીંયા જે હોય ઉધાર, આ બાજુ જમા. તો મંજૂરી ઉધાર, પણ આગળ ઇક્વિટી શેર શબ્દ લગાવી દેવા. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. કેટલા મંજૂરી ખાતે ઉધાર? 30 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ. એના પછી હવે ફરી સિમ્પલ આમનોંધ છે, ધ્યાન રાખજો. ફરિયાદ રોકડ મળી, જ્યારે જ્યારે રોકડ મળે બેંક ખાતે ઉધાર, અને બેંક ઉધાર થાય તો આ સામેનું જમા. ચોથી આમનોંધ દેખો, બેંક ખાતે ઉધાર. કેટલા છે બેંક ખાતે ઉધાર? 30 લાખ. રોકડ મળી 30 લાખ તો 30 લાખ. તે સાના મળ્યા? બેંક ખાતે ઉધાર થાય એટલે આ જમા. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ. એના પછીની નોંધ દેખો, પાંચમી નોંધ. આ લાઈન પરથી આ ઉધાર, આ જમા. હપ્તા ઉધાર, મૂડી જમા. તો આ દેખો, ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા રૂપિયા છે? 22,50,000. હપ્તાના નાણાં મંગાવ્યા તેના. અને હવે હપ્તાના નાણાં મળશે. આ છઠ્ઠી આમનોંધ દેખો, રોકડ મળી, બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર એટલે આ જમા કરાય સામે. અહીંયા ધ્યાન, બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર 22,50,000. સાના પૈસા મળ્યા છે? હપ્તાના. તે ઇક્વિટી શેર હપ્તા ખાતે 22,50,000.
બસ આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ અહીંયા પૂર્ણાહુતિ. જ્યારે બધી આમનું પૂરી થાય તો આવી લાંબી લાઈન ડ્રો કરી દેવાની. આ તમારો એક્ઝામ્પલ થયો અહીંયા કમ્પ્લીટ. એક્ઝામ્પલ નંબર હતો 5મો પેજ નંબર 58 પરનો પહેલો એક્ઝામ્પલ અહીંયા થયો તમારો પૂરો. અહીંયાથી આગળ એક્ઝામ્પલ નંબર 6 તમારે ટ્રાય કરવાની. યાદ રાખજો, છઠ્ઠો એક્ઝામ્પલ ટ્રાય કરવાની. નેક્સ્ટ લેક્ચરમાં છઠ્ઠો અને 7મો બે એક્ઝામ્પલ તમારા પૂરા કરાવી દઈશ. ઓકે, તો આ એક્ઝામ્પલ એવું હોય તો આગળનો જે થિયરી પોર્શન 2 વખત જોઈ લેવાનું. આ એક્ઝામ્પલ પણ 2 વખત જોઈ લેવાનું. જરૂર જણાય તો આનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો. લઈ લો સ્ક્રીનશોટ. આ તો પોઝ કરીને તમે લખી શકશો. ઓકે, અહીંયાથી આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય બાય.